નમસ્તે, મારું નામ છે મહેતા કૃણાલ અને હું રાજકોટનો રહેવાસી છું. મારા મત મુજબ વિકસિત ભારતનો અર્થ એ નથી થતો કે ખાલી આર્થિક રીતે મજબૂત બનવું, કે જેમાં માત્ર આર્થિક રીતે એટલે કે ઔદ્યોગિક રીતે આપણે એને મજબૂત કરી એવું નહીં, પરંતુ સૌથી પહેલાં કે હવે એવા સમાજ અને એક એવી સંસ્કૃતિનું નિર્માણ કરવું જોશે કે જેમાં દરેક વ્યક્તિને પોતાનું સુવિધા અને જીવનશૈલી પૂરતી પ્રાપ્ત થઈ શકે અને દેશના ગમે એ બાજુ, જેમ કે હું ગુજરાતમાં રહું છું કે કોઈ પંજાબમાં રહે છે, તો હું ત્યાં જાઉં તો મને પૂરતી ન્યાય મળી ન શકે તો એ સમાજની સારી રચના ન કહેવાય. એટલે કે દેશના ગમે ખૂણે જાય તો તેને પૂરતો ન્યાય મળી શકે અને પૂરેપૂરી રીતે સુવિધાને પ્રાપ્ત કરી શકે છે, બરાબર. અને ખાલી ન માત્ર ઔદ્યોગિકની રીતે અને એક સારા અને સશક્ત અને સુખી સમાજનું નિર્માણ કરવું પડે. આ મારા મત મુજબ હતું કે ભારતની વિકસિત ભારતનો અર્થ શું થાય છે. આ મારા મત મુજબ હતું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.